1945માં પાટણમાં ખોડીદાસ પટેલ નામના એક સામાન્ય ખેડૂતના ઘરે એક બાળકનો જન્મ થયો. ખોડીદાસની પોતાની સ્થિતિ બહુ સારી નહોતી, તેમ છતાં પોતાના દીકરા કરસનને સાયન્સમાં ભણાવીને ગ્રેજ્યુએટ બનાવ્યો. આ બાળક એટલે આપણા ગુજરાતના ગૌરવ સમાન ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ. નમસ્કાર મિત્રો, બેટર લાઈફ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડિયો જોઈને તમને પણ તમારો જૂનો સમય યાદ આવી ગયો હોય તો આ વિડિયો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો. આજે આપણે ગુજરાતના ગૌરવ સમાન પ્રતિભાશાળી ઉદ્યોગપતિ અને નિરમાના સ્થાપક એવા કરસનભાઈ અને તેમના નિરમાને ભારતભરમાં ટોચ પર પહોંચાડવાના ઉદ્યમ વિશે વાત કરવાના છીએ. વધુમાં એ પણ જાણીશું કે આટલા બાહોશ સફળ ઉદ્યોગપતિ એ પણ એવી શું ભૂલ કરી કે નિરમા પાવડર ટોચ પરથી સાવ નીચે આવી ગયું. અહીં નિરમા પાવડર કે કરસનભાઈ વિશે સફળતા અને નિષ્ફળતા બંનેની વાત કરવાની છે, પણ એ એટલા માટે કે જો આટલા હોશિયાર ઉદ્યોગપતિ પણ ક્યાંક થાપ ખાઈ શકે તો નાનો મોટો ધંધો કરતા સામાન્ય વ્યક્તિએ તો જરૂર ધ્યાન રાખવું જોઈએ. શું ધ્યાન રાખવું જોઈએ? નિરમા કેવી રીતે સફળ થયું અને એ વખતની સૌથી સફળ બ્રાન્ડ સર્ફથી આગળ કેવી રીતે નીકળ્યા એ પણ જાણીશું. અને છેલ્લે કેવી રીતે નિરમા સાવ નીચે આવી ગયું. બીએસસી પૂરું કરીને કરસનભાઈએ ન્યૂ કોટન મિલ્સમાં થોડો સમય નોકરી કરી અને પછી ખાણ ખનિજ વિભાગમાં રસાયણશાસ્ત્રી તરીકે જોડાયા. આ સરકારી નોકરી હોવા છતાં તેમનું આમાં લાગતું નહોતું. તેમણે કંઈક મોટું કરવું હતું. રસાયણશાસ્ત્રી તરીકે કામ કરતા હોવાથી તેમને રસાયણોની સારી સમજ હતી. એટલા માટે તેણે પોતાના ઘરમાં સોડા એશ અને કેટલાક અન્ય રસાયણોનો પ્રયોગ શરૂ કર્યો. ઘણી વખત નિષ્ફળતા મળ્યા પછી તેમણે આખરે એક સસ્તો અને અસરકારક ડિટર્જન્ટ પાવડર બનાવ્યો અને તેમની શોધનું નામ તેમની 1 વર્ષની પુત્રી નિરૂપમાના નામ પરથી નિરમા રાખ્યું. તેમણે બનાવેલ આ પીળા પાવડરને સાદા પ્લાસ્ટિકના પેકેટમાં પેક કર્યો અને બીજા જ દિવસથી તેને સાયકલ પર ઘરે ઘરે જઈને વેચવાનું શરૂ કર્યું. તે સમયે મોટાભાગના મધ્યમ અને નીચલા વર્ગના લોકો કપડાં ધોવા માટે કપડાં ધોવાના પીળા લાટાનો ઉપયોગ કરતા હતા. આ પીળા રંગનો કપડાં ધોવાનો સાબુ ઘણો સસ્તો હતો, પણ તે જિદ્દી ડાઘ સાફ કરવામાં ઉપયોગી નહોતો. બીજી બાજુ પૈસાદાર વર્ગના લોકો સર્ફ જેવા ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરતા હતા, જે ભારતના પાણીમાં પણ સારી રીતે કામ કરતો હતો અને તમામ પ્રકારના ડાઘ દૂર કરવામાં અસરકારક હતો. ડિટર્જન્ટ પાવડરના બજારમાં હિન્દુસ્તાન લીવર લિમિટેડના સર્ફ પાવડરનું પ્રભુત્વ હતું, પરંતુ તેની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલો હતી. તે સમયે આ કિંમત મધ્યમ વર્ગ અને નીચલા વર્ગને પરવડી શકે તેમ નહોતી. તેથી અહીં તક જોઈને કરસનભાઈએ નિરમા માત્ર 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાનું શરૂ કર્યું. આનો અર્થ એ થયો કે પહેલીવાર લોકોને કપડાં ધોવાના લાટાની કિંમતે અસરકારક ડિટર્જન્ટ પાવડર મળતો હતો, જેના કારણે નિરમા થોડા જ સમયમાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ અને કરસનભાઈએ દરરોજ 200 કિલો ડિટર્જન્ટ પાવડર વેચવાનું શરૂ કર્યું. જ્યારે માંગ વધુ વધવા લાગી ત્યારે કરસનભાઈએ અમદાવાદ નજીક સરસપુરમાં એક નાનો શેડ બનાવ્યો અને ઉત્પાદન માટે મજૂરો રાખવાનું શરૂ કર્યું. તેમણે તેમના પેકેજિંગમાં પણ સુધારો કર્યો અને નિરમા ગર્લની તસવીર ઉમેરી, જે ભારતના સૌથી વધુ જાણીતા બ્રાન્ડ માસ્કોટમાંનું એક બન્યું. કરસનભાઈનું આગામી લક્ષ્ય વિતરણમાં સુધારો કરવાનું હતું. તે સમયે ફક્ત અમદાવાદમાં જ 2000મી વધુ રિટેલર્સ હતા અને વિકાસ કરવા માટે તેમને આ સ્ટોર્સમાં નિરમા ઉપલબ્ધ કરાવવી જરૂરી હતી. પરંતુ નવી બ્રાન્ડ હોવાથી ઘણા રિટેલર્સ નિરમાને તેમની દુકાનોમાં જગ્યા આપવા માંગતા ન હતા. આનો સામનો કરવા માટે કરસનભાઈએ એક અદ્ભુત રણનીતિ અપનાવી. તેમણે કેટલીક મહિલાઓને નોકરી પર રાખી અને તેમને એક પછી એક છૂટક વેપારીઓ પાસે જઈને નિરમા ખરીદવા કહ્યું. આના કારણે છૂટક વેપારીઓને લાગવા માંડ્યું કે નિરમા વોશિંગ પાવડરની માંગ ખૂબ સારી છે અને માંગ પૂરી ન થવાને કારણે ગ્રાહકો પાછા જઈ રહ્યા છે.
આથી દુકાનદારોએ પોતે કરસનભાઈનો સંપર્ક કર્યો અને નિરમાને તેમની દુકાનમાં રાખવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં નિરમા અમદાવાદ અને આસપાસના ગામડાઓમાં નંબર 1 ડિટર્જન્ટ પાવડર બની ગયું અને હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ કરવાનો સમય આવી ગયો હતો. કરસનભાઈ જાણતા હતા કે જો તેમને ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં સર્ફ જેવી બ્રાન્ડ્સને હરાવવી હોય તો તેમનો એક જ રસ્તો છે, નિરમાના ઓછા ભાવ, અને તે કોઈપણ સંજોગોમાં પોતાનો ભાવ વધવા દેવા માંગતા નહોતા. એટલા માટે વિસ્તરણ દરમિયાન પણ તેમણે નિરમા બનાવવાની ફોર્મ્યુલા શરૂઆતમાં જેટલી સરળ હતી એ જ ચાલુ રાખી, જેમાં 65% સોડા એશ હતું, જે ગુજરાતમાં સ્થાનિક સ્તરે સસ્તા ભાવે ઉપલબ્ધ હતું. સર્ફની તુલનામાં તેમાં ફક્ત અડધા સક્રિય ડિટર્જન્ટ હતા અને આ ઉપરાંત તેમાં કોઈ વ્હાઇટનર કે સુગંધ નહોતા. ઉત્પાદન વધારવા માટે કરસનભાઈએ શરૂઆતમાં મોટા કારખાનાઓ સ્થાપ્યા નહીં, પરંતુ વિવિધ ગામોમાં શેડ લગાવવાનું શરૂ કર્યું. સર્ફના ઉત્પાદનમાં મોંઘા મશીનો અને વીજળીનો ઉપયોગ થતો હતો, જ્યારે નિરમાનું ઉત્પાદન સંપૂર્ણપણે મેન્યુઅલ મજૂરી દ્વારા કરવામાં આવતું હતું, જે ખૂબ જ ઓછા ખર્ચે થતું હતું. અને સરકારી યોજનાને કારણે તેમને વીજળી વિના કામ કરવાને કારણે એક્સાઇઝ ડ્યુટી પર 15%ની છૂટ પણ મળતી હતી. આ ઉપરાંત સર્ફને ગ્રાહક સુધી પહોંચવા માટે 4 તબક્કામાંથી પસાર થવું પડતું હતું, જ્યારે નિરમા ફક્ત 3 તબક્કામાં ગ્રાહક સુધી પહોંચતું હતું. આ સીધી સિસ્ટમથી ખર્ચ ઓછો થયો અને વિતરણની ઝડપ વધી. આ બધાને કારણે નિરમાના ભાવ હંમેશા નિયંત્રણમાં રહ્યા અને તેથી 1975 સુધીમાં તેઓ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયા. નિરમાની સફળતા પાછળ ઓછી કિંમત, બજારની સારી સમજ અને વિતરણની નવીનતાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નિરમાની રેડિયો જાહેરાતમાં થોડો પાવડર અને ઘણું બધું ફીણ થશે એ વાક્ય હતું, જે બહુ સફળ રહ્યું. છેલ્લે જિંગલ એટલે કે જાહેરાતની સાથે વાગતા ગીતના શબ્દો અને સૂર એટલા યાદગાર હતા કે નિરમા બ્રાન્ડ ગ્રાહકોના મનમાં ખૂબ જ ઝડપથી સ્થાન બનાવી ગઈ. થોડા સા પાઉડર ઓર જાગ ઢેર સારા, સબકી પસંદ નિરમા. આ ગીત તો તમને પણ યાદ હશે. 1982માં નિરમાએ આ જ જિંગલ સાથે તેની પહેલી ટીવી જાહેરાત શરૂ કરી, જેમાં તેની આઇકોનિક ડાન્સિંગ ગર્લ માસ્કોટ દર્શાવવામાં આવી હતી. રેડિયો જાહેરાતની જેમ આ જાહેરાત પણ ખૂબ જ સફળ રહી. આમ નિરમા 1977 સુધીમાં 12% અને પછી 1985 સુધીમાં લગભગ 60% બજાર હિસ્સા સાથે ભારતની સૌથી મોટી ડિટર્જન્ટ બ્રાન્ડ બની ગઈ. જે નિરમાથી કરસનભાઈએ આવક મેળવવાનું શરૂ કર્યું હતું, તે જ નિરમાએ આજે કરસનભાઈને સમગ્ર ભારતના ડિટર્જન્ટ કિંગ બનાવી દીધા. પરંતુ કમનસીબે આ સફળતા લાંબા સમય સુધી ટકી શકવાની નહોતી, કારણ કે ખૂબ જ ટૂંક સમયમાં બજારનો જૂનો ખેલાડી એટલે કે સર્ફ બદલો લેવાનો હતો. શરૂઆતમાં નિરમાએ ફક્ત મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગોને જ કબજે કર્યા, પરંતુ પૈસાદાર વર્ગના ગ્રાહકો પણ નિરમા તરફ જવા લાગ્યા, કારણ કે સર્ફ પાસે કોઈ સ્પષ્ટતા નહોતી કે કઈ રીતે સર્ફની ગુણવત્તા નિરમા કરતાં વધુ સારી છે. આ ઉપરાંત 1986માં નિરમાએ પાવડર ઉપરાંત ડિટર્જન્ટ બાર લોન્ચ કરીને રીન બારને સીધો પડકાર ફેંક્યો, જેના કારણે રીનના ઘણા ગ્રાહકો પણ નિરમા બાર તરફ જવા લાગ્યા. પરંતુ હવે સર્ફ સમજી ગયું હતું કે નિરમા તેમના સમગ્ર વ્યવસાય માટે એક મોટો ખતરો બની ગયો છે. તેથી સર્ફ બનાવનાર હિન્દુસ્તાન લીવર લિમિટેડે આંતરિક રીતે એક ગુપ્ત મિશન શરૂ કર્યું, જેનો હેતુ હતો હરીફને પછાડવાની વ્યૂહરચના. આનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો અને પછી HLLની પ્રતિ વ્યૂહરચના વિકસાવવામાં આવી. ઘણા અઠવાડિયા પછી નિષ્કર્ષે નીકળ્યો કે નિરમા સાથે સ્પર્ધા કરવા માટે HLLને તેનો ડિટર્જન્ટ પાવડર પણ ઓછી કિંમતે વેચવો પડશે. તેથી HLLએ આખરે પોતાનો ઓછો ખર્ચ ધરાવતો નવો ડિટર્જન્ટ પાવડર લોન્ચ કરવાનું નક્કી કર્યું. પરંતુ તે પહેલા તેમણે બજાર સંશોધન કર્યું, જેણે તેમને નિરમાની નબળાઈઓ શોધવામાં મદદ કરી. ઉદાહરણ તરીકે, નિરમાથી કપડાં ધોયા પછી તેમાંથી કોઈ સુગંધ આવતી નહોતી, પરંતુ એક રસાયણ જેવી ગંધ આવતી હતી. અને નિરમા પાવડર પાણીમાં સંપૂર્ણપણે ઓગળી શકતો નહોતો. આ બધું ધ્યાનમાં રાખીને અસર્ફવાળાએ સૌ પ્રથમ તેના ડિટર્જન્ટ પાવડરમાં એક સુખદ સુગંધ ઉમેરી. બીજું, તેને એવો બનાવ્યો કે પાવડર પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય. આમાં મીઠું ખૂબ જ મહત્વપૂર્ણ કાચો માલ હતો. તેથી સર્ફે ગુજરાતમાં મીઠાની ખાણોની બાજુમાં તેની નવી ફેક્ટરી સ્થાપી અને મીઠાની ખાણ સાથે સીધી પાઇપલાઇન જોડી. ઉપરાંત તેમણે ડિટર્જન્ટમાં વપરાતા સુગંધ અને અન્ય તત્વોના સસ્તા વિકલ્પો માટે સંશોધન અને વિકાસમાં મોટા પાયે રોકાણ કર્યું.
આ બધાને કારણે સર્ફવાળાએ એક એવો ડિટર્જન્ટ પાવડર બનાવ્યો જેની કિંમત નિરમા જેટલી હતી, પરંતુ ગુણવત્તા નિરમા કરતાં વધારે સારી હતી. અને આ રીતે વ્હીલ ડિટર્જન્ટ પાવડર લોન્ચ કરવામાં આવ્યો. નિરમાને સીધું નિશાન બનાવવા માટે વ્હીલની જાહેરાતોમાં કહેવામાં આવતું હતું કે આમાં ગંધ નથી આવતી અને હાથમાં બળતરા પણ નથી થતી. નિરમાના ગ્રાહકોને આ સંદેશ ખૂબ જ યોગ્ય લાગ્યો અને તેઓ ઝડપથી નિરમાના બદલે વ્હીલ તરફ વળવા લાગ્યા. પરિણામે 1990 સુધીમાં તો વ્હીલ નિરમા પછી ભારતની બીજી સૌથી મોટી ડિટર્જન્ટ બ્રાન્ડ બની ગઈ. આ ઉપરાંત સર્ફવાળાએ નવી જાહેરાત ઝુંબેશ પણ શરૂ કરી, જેમાં લલિતાજી નામની એક બુદ્ધિશાળી ગૃહિણીનું પાત્ર કહેતું હતું કે સસ્તી વસ્તુ ખરીદવા અને સારી વસ્તુ ખરીદવામાં ફરક છે. જાહેરાતમાં નિરમાનું પ્રતિનિધિત્વ કરતા પીળા પાવડર અને સર્ફના વાદળી પાવડર વચ્ચે સરખામણી પણ દર્શાવવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે અડધો કિલો સર્ફ સસ્તા પાવડરના આખા કિલો બરાબર છે. સર્ફના આ બધા આઈડિયા ખૂબ અસરકારક સાબિત થયા. પરિણામે સર્ફવાળાનો બજાર હિસ્સો 11%થી વધીને 24% થયો અને નિરમાનો બજાર હિસ્સો 60%થી ઘટીને 50% થયો. પણ આ તો નિરમાના ખરાબ દિવસોની શરૂઆત હતી, કારણ કે તે જ સમયે ઉત્તર પ્રદેશની શેરીઓમાંથી એક સ્પર્ધક ઉભરી રહ્યો હતો જે નિરમાને સંપૂર્ણપણે નષ્ટ કરવા જઈ રહ્યો હતો. અને તે સ્પર્ધક ઘડી ડિટર્જન્ટ પાવડર હતો. 1990માં ડિટર્જન્ટ માર્કેટમાં તેજી જોઈને કાનપુરના બે ભાઈઓ મુરલીધર અને વિમલ કુમારે પોતાનો ડિટર્જન્ટ પાવડર લોન્ચ કર્યો. તેમણે અવલોકન કર્યું કે નિરમા અને વ્હીલ પહેલાથી જ ઓછી કિંમતના ડિટર્જન્ટ શ્રેણીમાં પ્રભુત્વ ધરાવે છે અને તે જ સમયે ભારતની માથાદીઠ આવક સતત વધી રહી છે. મતલબ કે દર વર્ષે કરોડો લોકો નીચલા વર્ગમાંથી મધ્યમ વર્ગમાં બઢતી મેળવી રહ્યા હતા. અને આ મધ્યમ વર્ગના લોકો ફક્ત સસ્તા પાવડર જ નહોતા ઈચ્છતા, પરંતુ તેઓ થોડા ઊંચા ભાવે સારા ઉત્પાદનો ઈચ્છતા હતા. આ સાથે તેમણે ઘડી ડિટર્જન્ટ પાવડર લોન્ચ કર્યો. તેની ગુણવત્તા નિરમા કરતાં સારી હતી. એટલું જ નહીં, પરંતુ તેની કિંમત પણ નિરમા કરતાં 10% વધુ હતી, જેના કારણે ગ્રાહકોએ ઘડીને વધુ સારી ગુણવત્તાવાળા ડિટર્જન્ટ તરીકે ગણવાનું શરૂ કર્યું. અને આ 10% વધારાની કિંમતને કારણે ઘડી તેના ડીલરો અને રિટેલર્સને સ્પર્ધકો કરતાં વધુ કમિશન આપી શકતું હતું. આ કારણે આ રિટેલરોએ ગ્રાહકોને પહેલા ઘડી ડિટર્જન્ટની ભલામણ કરવાનું શરૂ કર્યું અને વેચાણ ઓર્ગેનિક રીતે વધવા લાગ્યું. વિતરણ ખર્ચ ઓછો રાખવા માટે ઘડીએ 200 કિલોમીટર ઉત્પાદન મોડેલ અપનાવ્યું, જેમાં તેમણે દરેક મહત્વપૂર્ણ બજારના 200 કિમીના વિસ્તારમાં પોતાનો નાનો ઉત્પાદન પ્લાન્ટ અથવા ડેપો સ્થાપવાનું શરૂ કર્યું. આનાથી ખાતરી થઈ કે ઘડી પાવડરનો સ્ટોક હંમેશા દરેક દુકાનમાં ઉપલબ્ધ રહે અને શિપિંગ પરના પૈસા પણ બચે. અંતે ઘડીએ તેના જાહેરાત અભિયાનમાં એક એવી જિંગલનો ઉપયોગ કર્યો જેણે ગ્રાહકોને ચુંબકની જેમ આકર્ષિત કર્યા. અને જિંગલ હતી, પહેલા ઉપયોગ કરો અને પછી વિશ્વાસ કરો. આ વ્યૂહરચનાઓના કારણે ઘડી ભવિષ્યમાં ભારતની નંબર 1 ડિટર્જન્ટ બ્રાન્ડ બનવા જઈ રહી હતી. બીજી બાજુ નિરમા 1990માં સતત બજાર હિસ્સો ગુમાવી રહી હતી અને ટકી રહેવા માટે તેમને મોટા ફેરફારોની જરૂર હતી. સૌ પ્રથમ તેમને તેમના ઉત્પાદનમાં સોડા એશનું પ્રમાણ ઘટાડવાની જરૂર હતી, કારણ કે આનાથી હાથમાં બળતરા થતી હતી અને લાંબા ગાળે કપડાને પણ નુકસાન થતું હતું. વધુમાં સુગંધ અને સક્રિય ડિટર્જન્ટનું પ્રમાણ વધારવું મહત્વપૂર્ણ હતું. તે સમય દરમિયાન નિરમાએ એક માર્કેટિંગ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા બજાર સર્વે પણ કરાવ્યો, જેમાં જાણવા મળ્યું કે હવે મોટાભાગના ગ્રાહકોને નિરમાનો ઉપયોગ કરવામાં શરમ અનુભવાતી હતી. એટલે કે નિરમાની છબી એક હલકી ગુણવત્તાવાળા સસ્તા પાવડર જેવી બની ગઈ હતી અને તેને ગંભીર પરિવર્તનની જરૂર હતી. નિરમાએ હવે જૂના પેકેજિંગમાં સુધારો કરવો જોઈતો હતો, જેથી તે હલકી ગુણવત્તાવાળા ન દેખાય. આ ઉપરાંત તેમણે નવી જાહેરાત ઝુંબેશ શરૂ કરીને વ્હીલ અને સર્ફના જાહેરાત ઝુંબેશનો સામનો કરવો જોઈતો હતો અને નિરમાને માત્ર સસ્તા ડિટર્જન્ટને બદલે મૂલ્યવાન ડિટર્જન્ટ તરીકે સ્થાન આપવું જોઈતું હતું. પરંતુ નિરમાએ આમાંથી કંઈ કર્યું નહીં. તેમના મુખ્ય ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેઓએ સર્ફને હરાવવા માટે પ્રીમિયમ ડિટર્જન્ટ માર્કેટમાં પ્રવેશ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. 1990ના મધ્યમાં તેમણે તેમનો નિરમા બ્લુ પાવડર લોન્ચ કર્યો, પરંતુ આ સમય સુધીમાં ફક્ત સર્ફ જ નહીં પરંતુ એરિયલે પણ પ્રીમિયમ ડિટર્જન્ટ માર્કેટમાં પોતાને સ્થાપિત કરી લીધું હતું. અને આ બંનેની તુલનામાં નિરમા બ્લુએ કંઈ નવું અને સારું આપ્યું નહીં, પરંતુ ઉત્પાદન કરતાં વધુ નિરમા બ્લુ પ્રત્યેની ધારણા ખરાબ હતી. સર્ફના નિર્માતાએ જાણી જોઈને તેના પ્રીમિયમ ડિટર્જન્ટ અને સસ્તા ડિટર્જન્ટના નામ અલગ રાખ્યા હતા, જ્યારે નિરમાના પ્રીમિયમ ડિટર્જન્ટના નામમાં પણ નિરમા શબ્દ હતો, જેના કારણે ગ્રાહકો તેને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદન તરીકે સમજવા લાગ્યા.
અને નિરમા બ્લુ પણ થોડા વર્ષોમાં નિષ્ફળ ગઈ. તેવી જ રીતે નિરમાએ નિરમા બાથિંગ સોપ, નિરમા હેર ઓઇલ, નિરમા શેમ્પૂ અને નિરમા ટૂથપેસ્ટ જેવા અન્ય ઉત્પાદનો લોન્ચ કર્યા. તેમને લાગ્યું કે આ બધા ઉત્પાદનોને નિરમાના લોકપ્રિય બ્રાન્ડિંગનો ફાયદો થશે. પણ થયું બિલકુલ વિપરીત. અગાઉ જેમને નિરમા બ્રાન્ડ પસંદ હતી તેઓ પણ તેને ફક્ત ડિટર્જન્ટ ઉત્પાદનો સાથે જ જોડી શકતા હતા. એટલા માટે નિરમાનો સાબુ, તેલ અને શેમ્પૂ તેમને આકર્ષક ન લાગ્યા. 2017 સુધીમાં નિરમાનો બજાર હિસ્સો 60%થી ઘટીને ફક્ત 4% થઈ ગયો હતો. બ્રાન્ડને પુનર્જીવિત કરવા માટે તેમણે નિરમા એડવાન્સ લોન્ચ કર્યું અને ઋતિક રોશનને તેની જાહેરાત કરવા માટે પણ બોલાવ્યા. જેનો સંદેશ હતો નવા યુગના હઠીલા ડાઘ માટે નિરમા એડવાન્સ. नए जमाने के जिद्दी दागों के लिए निरमा एडवांस. પરંતુ ગ્રાહકો ડિટર્જન્ટ જાહેરાતમાં ઋતિક રોશન સાથે જોડાઈ ન શક્યા અને એ પણ સ્પષ્ટ નહોતું કે નવા યુગના હઠીલા ડાઘ એટલે નિરમા શું કહેવા માંગે છે. સદનસીબે નિરમાએ સમય જતાં સોડા એશ ઉત્પાદન, સિમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કર્યું એટલે એક કંપની તરીકે હજી પણ ઘણી કમાણી કરે છે. કંપની સાવ બંધ નથી થઈ, પરંતુ ડિટર્જન્ટ વ્યવસાય જેણે આ બધું શરૂ કર્યું હતું તે આજે મોટા પ્રમાણમાં ઘટી ગયો છે. નિરમાની વાર્તા સાબિત કરે છે કે કોઈપણ ક્ષેત્રમાં નંબર 1 બનવું અને નંબર 1 તરીકે ટકી રહેવું એ બે અલગ બાબતો છે. અને તમે ગમે તેટલા મોટા બનો, જો તમે બદલી ન શકો તો તમે ફેંકાઈ જશો. જેમ કે નોકિયા એક સામેની પ્રખ્યાત બ્રાન્ડ એન્ડ્રોઇડ નહીં અપનાવવાના લીધે ફેંકાઈ ગયું.